હે ભોળાનાથ, મારો ને ઢોલાનો સાથ ભાવ ભાવનો સાથ રાખજે. ઢોલા, 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 શું થયું? બોલતો કેમ નથી? માધવી, વાયદો કરીને મોડા આવનારે મનામણા કરવાના હોય છે ને જેદી અમે રીસામણા લેશું તેદી મનામણા કરવા તને મોંઘા પડશે. ઢોલા, માધવી, જો આ સૃષ્ટિનો સર્જનહાર મળી જાય તો મારે એને પૂછવું છે કે તે સ્ત્રીઓને ઘડી તો ભલે ઘડી બાપ, પણ એમને આવું ઈર્ષાળું અંતર શા માટે આપ્યું? ને સૃષ્ટિનો સર્જનહાર મને મળે તો મારે એને પૂછવું છે કે તે પુરુષો તો ઘડ્યા, પણ એના મનમાં વેરના વાવેતર શા માટે કર્યા? તો એનો જવાબ એ આપી દેશે કે પ્રેમ કરનારાઓના પંથમાં આવી હજારો વિટંબણાઓ હંમેશા ઊભી જ હોય છે. હા, પણ પેઢી દર પેઢી ચાલે આવતા તારા ને મારા ગામ વચાળેના વેરનો ભોગ ક્યાંક આપણે બની જાય તો જીવતર ઝેર થઈ જાય. ઢોલા, શું થશે? બહુ બહુ તો તારા રતનપુરના લોક મારું માથું ઉતારી લેશે એટલું જ ને. અરે માધવી, તને ચાહતા ચાહતા જો મોત આવે તો આવું અમંગળ બોલી મારા અંતરના ઓળતાના આઘા નઠેલ. ઢોલા, હજી તો માધવીના મનડે તારા હાથે સિંદૂર પૂરી શોર શણગાર સજવાના કોડ છે. ભાગ્યના ભેદને કોણ જાણી શક્યું છે માધવી? હું જાણું છું ઢોલા, આપના સથવારા એક જન્મના નથી, જન્મો જન્મના છે. ભાવ ભાવના ભેરું થઈ ભાગ્યના લેખને બદલી નાખશું. ઢોલા, બદલી નાખશું. માધવી, પ્રેમ એ તો આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. પ્રેમ બાદશાહી વૈભવ વડે બંધાતો નથી, એ તો બંધાય છે માત્ર પ્રેમથી, પ્રેમના વાયદાથી. તો ઢોલા, તું મને આજ એક વાયદો કરી દે કે આ ભાવની ભૂલ ભૂલામણીમાં તું મને ભૂલી ન પાડી દેતો. માધવી, ભૂલો તો હું પડી ગયો છું આ પ્રેમના માર્ગે, અને એ માર્ગેથી મારાથી કે તારાથી પાછું વળી શકાય એમ નથી. ઢોલા, માધવી, બાપુ બાપુ, ગજબ થઈ ગયો. શું વાત છે કાનજી? આપણા ગામની ગાયોનું ધાણ કોઈ વાળી ગયું. કાનજી, ગાયનું ધણવાળી ગામની આબ ઉપર હાથ નાખતા બીજો કોઈ નહીં, પણ એ જ હરિપુરનો ગામ ધણી માનસિંહ. તો બાપુ, હવે ઈ ગાયો પાછી લાવવી સહેલી નથી. કાનજી, અગર જુદા વેરના સંભાળના ઈ ગાયોના ધણવાળીને કરવા માંગતો હોય તો રણવીરસિંહની તલવાર મ્યાન નહીં રહે. જા, જઈને ગામના જુવાનિયાઓને ખબર કરી દે કે આજ હરિપુરમાં હોળિયું ખડકાશે. જીવા, જી બાપુ. આ ગાયો ચરતા ચરતા આપણા ગામની હદમાં આવી ગઈ છે, પણ રણવીર એ માનવા તૈયાર નહીં થાય. તો પછી કરવું શું? એ જ તો હું વિચારી રહ્યો છું જીવા, કે આ તો હરિપુરની આબરૂનો સવાલ છે. ગામ ઉપર કાંઈ પણ આફત આવે એ પહેલા ગાયોને રતનપુર પાછી મૂકી આવો. પણ ગાયોને મૂકવા જશે કોણ? બાપુ, એ ગાયોને મૂકવા હું જઈશ. નહીં બેટા, નહીં. તું નથી જાણતો કે ઘણી વાર ભલાઈ કરવા જતા ભોગ દેવાનો વારો આવે છે. બાપુ, ઢોલા માથે તરવારનો ઘા કરનારે પહેલા પોતાનું માથું હોડમાં મૂકવું પડે. આપ ફિકર ન કરો, હું હેમખેમ પાછો આવીશ. હાલ જીવા, ક્યાં છે ગાયું મને બતાવો. ઢોલા, બાપુ, મારા માથે ભરોસો રાખો. હું વેરને વધારવા નથી જતો, પણ વધતા વેરને વારવા જાઉં છું. આશીર્વાદ આપો. હાલ જીવા. રામ રામ ઠાકોર, આ આપણા ગામનું ગોધન હું જાતે જ મૂકવા આવ્યો છું. મોતનો ડર લાગ્યો એટલે મૂકવાની વાતો કરે છે જુવાન. હજી તો તારા મોડે મૂછનો દોરો ફૂટે છે. હજી તો તારા મોંમાંથી માનું ધાવણ પણ સુકાયું નથી. માના ધાવણની તાકાત તો ધીંગાણે ખબર પડે, તરવારની તાળીઓએ ખબર પડે. હું માનસિંહનો દીકરો છું. એટલે તું તલવારની તાકાત દેખાડવા આવ્યો છે? નહીં, રતનપુર ને હરિપુરની દુશ્મનીને દોસ્તીમાં બદલવા આવ્યો છું. ઢોલા, હરિપુર હારે હાથ મેળવીને હું મારી 5 પેઢીનું અપમાન કરું? અરે દુશ્મનીનો એટલો જ ડર છે તો તેદી રતનપુરની દીકરીને ભરા માંડવેથી ભગાડી તેદી હરિપુર વાળાને ખબર નહોતી કે રણવીરની તલવારમાં કેટલી તાકાત છે? તરવારની તાકાતની વાત કરનારાઓ આમ દગો ન રમે. માનું દૂધ પીધું હોય તો એક એક કરીને આવી જાઓ. જુવાનિયાઓ, તૂટી પડો.
રણવીરસિંહ, ધારું તો આજ ઘડીએ તમારો જીવ લઈ શકું એમ છું, પણ ના, આજ જીવતા જવા દઉં છું. પણ જો હજી આંખ ઉઘડે તો આવજો કોઈ વાર, કહુંબા કાઢશું. ઢોલા, જેથી બોપ મારે તારું ઢીમ ન ઢાળી દઉં તો મારું નામ રણવીરસિંહ નહીં. બેન. ભાઈ તમે? હા બેન, આજે મહાશિવરાત્રીનો તહેવાર છે એટલે મહાદેવના મંદિરે હું દીવો મૂકવા ગયો હતો. ઓહો, તમે તો પૂરા ભાગત થઈ ગયા છો. કઈ માનતા માનતી? માનતા બીજી શું હોય, મારી નાની બેનના લગ્નની. બેન, આ માધવીના મનની ઈચ્છા તો જાણે છે. પણ તારી ઈચ્છા પૂરી થાય ઈ મોર જો આ ઢોલો સ્વર્ગે સીધાવી જાય તો? ઢોલા, આવું અમંગળ બોલતા તારી જીભ કેમ નથી અચકાતી? અરે આમાં અમંગળ શાનું? આજે જ મારે તારા ગામના ઠાકુર રણવીરસિંહ હારે ધીંગાણું થયેલું, એટલે કહું છું. મને પણ એમ જ થાય છે કે આ વેરનો અંત ક્યારે આવશે. આ જન્મમાં તો શક્ય નથી. અરે પણ આપણે ક્યાં આજકાલમાં મરી જવાના છીએ, હે? અને જો એવો વખત આવશે ને તો પહેલા હું મરીશ. નહીં ઢોલા, નહીં. જો એવું થશે તો હું તારી સાથે જ કુંવારી ચિતાએ ચડીશ. આ વેરની આગ આપણને સાથે સળગવા પણ નહીં દે. જે મળવા દેતા નથી ઈ સાથે મરવા શું દેશે? હવે મરવાની વાત મૂકી દે ને કાલે મેળે મળવાની વાત કર. અરે એ વાત કરવા તો આવ્યો છું, પણ જો કાલે મેળે સમયસર નથી આવીને તો આ વખતના મનામણા મોંઘા પડી જશે. મનામણા ને રીસામણાની વાત મેળે કરશું. હવે બહુ મોડું થયું છે, હું જાઉં. હા, અરે સાંભળ. છાટ. હા. બાપુ બાપુ, શું છે? જે ઢોલાની હારે આપણે ધીંગાણું કર્યું એ ઢોલો આપણા કાંજીની દીકરી જોડે પ્રેમ કરે છે. શું વાત કરે છે? હા, માધવી જોડે મેં એને મંદિરમાં મળતા જોયો છે. કાલે આપણા ગામના મેળામાં મળવાનો વાયદો કરી ગયો છે. ઈ ઢોલાને મળશે. માધવી અને ઢોલાનું મિલન છેલ્લું હશે. ઢોલા! માધવી! હરિપુરની પ્રજા એ શું વિસરી ગઈ છે કે રતનપુરની બાબુ સાથે રમવાનું શું પરિણામ આવે છે? ઠાકોર, હું જાણું છું કે માધવી રતનપુરની આણ છે, પણ એ મારા પ્રાણ કરતા મને વધારે વાલી છે, અને જગતનો કોઈ પણ માણસ પોતાના પ્રાણ સાથે રમત નથી કરતો. જુઠ્ઠું! હરિપુરના લોકોની રગોમાં વહેતા લોહીના એક એક ટીપામાં મક્કારી ભરી છે. હરિપુરના લોકો બે મોડાના સાપ છે, સાપ. નહીં ઠાકુર, નહીં. ઢોલો સત્ય કહી રહ્યો છે. હું ઢોલાને મારા પ્રાણથી વધુ ચાહું છું ને એમના નામનું કંકુ હું મારા માંગમાં પૂરવા માંગુ છું. હું પણ ઢોલાની ચિતા પર તારા પ્યારની આહુતિ ચડાવવા માંગુ છું. નહીં, નહીં ઠાકુર. માધવી, પ્રીત કરનારને મળતા રોકી શકાય છે, પણ મરતા રોકી શકાતા નથી. ઢોલા, જોઈ શું રહ્યા છો? ઢીમ ઢાળી દો. નહીં, નહીં ઠાકુર, એમને રોકી દો. નકર આ વરો ઢોલાને મારી નાખશે. માધવી!
બાપુ રવણીના માણસો દગો કરીને આપણા કુમાર ઢોલાને ઘેરે વળ્યા ને કુમારને કઈ થઈ ના જાય તો મારા ઢોલાને કાંઈ પણ થાય એ પહેલા તો મારે મરવું પડે. આજ કાં તો રણવીર નહીં, કાં તો હું નહીં. હું બદલો જરૂર લઈશ. બેટા બેટા શું થયું બેટા? શું થયું બોલ બાપુ, શું થયું બેટા? કુમાર, શું થયું? બાપુ, બોલ બોલ બેટા. હું બદલો જરૂર લઈશ. બદલો લેવાથી શું વળશે બાપુ? જે થવાનું હતું એ થઈ ગયું. હું તો બે હાથ જોડી કહું છું કે આ વેર ઝેરનો અહીં અંત લાવો, નહીંતર પેઢી દર પેઢી આ વેરના વાવેતર વધતા જશે. વેરના વાવેતર વધતા. મારા કંદો તો નહીં. ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ તું કા નમ્યો ઘર નો મોહ. જેના ઘરમાંથી કંધોતર ગયા એને જન્મો જન્મનો ક્ષોભ. નહીં ઠાકોર નહીં. આ સ્ત્રી જેને એક વાર અંતર આપે છે એના ઉપર અવતાર ઓળખોળ કરી દે છે. હું ઢોલાને પ્રેમ કરું છું. પ્રેમ? પાગલ છોકરી, હરિપુર સાથેના જૂના વેરને તું જાણતી નથી. ભૂલી જા ઢોલાના પ્રેમને. ભૂલી જાઉં? જે ભૂલાય એ પ્રેમ નથી ઠાકોર. આ ભાવ તો શું, પણ ભાવ મારાથી ઢોલાનો પ્રેમ ભૂલાશે નહીં. તારે ભૂલવો જ પડશે. જ્યાં સુધી ઢોલાનું નામ તારી જીભે હશે ત્યાં સુધી તું આ હવેલીની બહાર પગ પણ નહીં મૂકી શકે. ઠાકોર, પ્રેમનો પોકાર તો આવી હજારો હવેલીની દિવાલ તોડી દિલ સુધી પહોંચી જાય છે. કેદ કરશો તો આ માધવીના હૈયાને હોઠ પર એક જ નામ હશે, ઢોલો ઢોલો ઢોલો. માધવી, તારી આ દીકરીને હવેલીની કોઠડીમાં પૂરી દે, નહીં તો રતનપુરની આબરૂને ધૂળમાં મેળવી દે. લઈ ચાલે ને. ચાલ છોકરી. ઠાકોર, લાખ બંધનમાં બાંધશો તોય પ્રેમ એ પ્રભુનો પડછાયો ગણાતો હશે તો અમને કોઈ નહીં રોકી શકે. કાનજી, બંધ કરી દે દરવાજો અને મારી દે તાળું. બાપુ, ઢોલો હવે માધવીને કદી નહીં મળી શકે. ઢોલો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. એ મેં મારી સગી નજરે જોયું છે. બેન, ભાઈ, બેન, આંખમાંથી આંસુડા લૂછી નાખ મારી બેનડી. ભાગ્યમાં લખેલ લેખ ભગવાને ભૂસી શકતો નથી. ભાઈ, આજ તારી વાલસોઈ બેનડીને હાથે બંધાવેલ રાખડીનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. ભીડ પડે ભાઈ જો બહેનના દુઃખને ભાગે તો ભાઈનો ભાવ લાજે. બોલ બહેન બોલ, તું કહે તો હવેલીના કોંગરા તોડી નાખું. નહીં મારા માડી જાયા. માધવીના મનડે હવે એક જ અરમાન જાગ્યું છે. પૂરું કરીશ તો પરમેશ્વર તમારી પદ રાખશે. બોલ બહેન બોલ, તું કહે તો હું મારા પ્રાણ આપવા તૈયાર છું. ખમ્મા મારા વીરા, હવે માધવી માટે જીવતર ઝેર થયું છે. કંઈ પણ કરી શકતો તો મારા મનના માળીગર ઢોલાની લાશ લઈ આવ. બેન, ભાઈ, આજે હાથ જોડીને તમારી આ રાખડીનું આટલું ઋણ માંગે છે. હું જઈશ બેન, જરૂર જઈશ. આમાં મારા જીવનો ભો છે, છતાં પણ મારા જીવના જોખમે હું ઢોલાની લાશ લઈને જરૂર પાછો આવીશ. ભગવાન ભોળાનાથ તમારી પાસે. ઘોડા દોડાવે નાગરની પાછળ. રાક્ષસ મારા દીકરાનું સબ લઈને જાય છે. ચાલો.
હાથ તૂટી ગયા. માધવી હવેલીમાંથી નીકળી ગઈ. પગલે પગલે કંકુ જરા. અસંભવ. કાનજી, તારી રાખડીનું ઋણ હવે પૂરું થયું. હવે હવે મને ઈશ્વરના દરબારમાં જવાની રજા દે. નહીં મંગલ, જ્યાં સુધી આ બે ગામ વચ્ચે વેત નહીં આવે ત્યાં સુધી તું નહીં મરે. આ મારું વચન છે. વાળી નાખો નારદનને. ચાંડાળ મારા દીકરાના શબને લઈને ભાગી ગયો. વાળી નાખો. નહીં, મારી બહેનની છેલ્લી ઈચ્છા પૂરી થવા દો. હું તમારા પગમાં પડું છું. તમે અહીં વેર ઝેરની ભાવના ન રાખો. હું તમારા પગે પડું, તમે મને મારી નાખો ભલે, પણ અહીંયા તમે કાનજી, આ રહી તારી દીકરી, ઉતારેલી ચિતા પરથી. નહીં નહીં બાપુ, નહીં. વેર વેરથી ન સમે, વેર પ્રેમથી સમે. મારી બહેનની અંતિમ ઈચ્છા તમે પૂરી થવા દો. હું તમને પગે પડું છું. ચૂપ બાપુ, બાપુ તાર. મારી લાશ રાખજે. ક્યારે ઉડી જશે કઈ જ ખબર નથી. માં, કકડી ગયેલ ખોયું ખાકમાં મળી જાય એ પેલા તું દર્શન દે માં, દર્શન દે. કાં તો આ બે ગામના વેર સમાવી દે માં, કાં તો તે દીધેલ વચનમાંથી મને મુક્તિ દે. મારાથી આ બેજાર સહન નથી થતું માં. હવે સહન નથી થતું. હે માં, મોત દઈ દે માં, મોત. માધવી, બહેન માધવી. માધવી? નહીં બાપા, મારું નામ રત્ના, રતનપુરના ઠાકોર વિજયસિંહની દીકરી. રત્ના, રત્ના. મારી આંખે અંધાપા આવે ને એટલે જાજુ દેખાતું નથી. ગળપણ આવી ગયું છે દીકરી. હવે જાજાદી જીવીને શું કરવું છે? એવું ના બોલો બાપા. ચાલ. હે માં, હે માં. ઢોલા, નહીં બાપજી, મારું નામ દેવરો છે. હરિપુરના પ્રતાપસિંહનો દીકરો છે. દેવરો, દેવરો, દેવરો. આ જન્મારો હવે સફળ થઈ ગયો માં. દીધેલા વચનને પૂરું કરવા માટે બેઉ જણાએ જન્મ લઈ લીધો. હા, મારો માયલો કહે છે કે આ ભવમાં તો એ લોકોનો જરૂર મેળાપ થશે. હા, જરૂર મેળાપ થશે. જ્યાં સુધી આ બેનો મેળાપ નહીં થાય ત્યાં સુધી આ મંગળના આત્માને શાંતિ નહીં મળે માં. આ મંગળના આત્માને શાંતિ નહીં મળે. આટલી બધી મોડી રાત સુધી ક્યાં હતો? હું મારી સમાધિ ઉપર દીવો કરવા મોકલ્યો, પણ મારી સમાધિ કોની છે? જો આ સમાધિનો ઇતિહાસ જાણવાનું અત્યારે ટાણું નથી, સમજો. હાલ જટ વાળું કરે. ચાલ ચાલ, ક્યાંની વાત જોઉં છું તારી. એ ભોળાના પ્રભુ, જેણે જેણે તમારા જાપ જપ્યા છે એના સંકટ તમે સદાય હરી લીધા છે. મા પાર્વતીની પત રાખી તેમજ જગતના સર્વ સ્ત્રીઓને લાજ આવે છે. ઓમ નમઃ શિવાય.
રત્ના, મહાદેવ પાસે શું માંગ્યું? અરે ગાંડી, મનની માંગણી કોઈને કહેવાય નહીં. પણ હું તો સમજી ગઈ છું. કુંવારી છોકરી શિવજીને પૂજીને શું માંગે? રૂડો, રૂપાળો, ગરવો, ગુણવાન ધણી. ગાંડી, તમે સપને વિચાર કર્યો નથી. તમે વિચાર ના કરો, પણ ભોળાનાથ તો બધું જ સમજે. સહેજ મનમાં ઈચ્છા રાખો તો એ ઓચિંતો સામે આવીને હાજર. ચાલ. શાબાશ, ચડી જા. આજ તમે ના આવ્યા હોત તો મોતો હાથવત જ છેટો હતો. હાલો, હું તમને તમારા ગામ સુધી પહોંચાડી જાઉં. કયું ગામ? રતનપુર. તો તમારા ને મારા માર્ગ નોખા છે. નોખા? હા. એટલે? હરિપુર અને રતનપુર ને જોગ જોની દુશ્મની છે. છતાંય જો તમે કહેતા હો તો તમારા ગામના પાદર સુધી મૂકી જાઉં. ના ના, હું હાલી જઈશ. ભલે. રામ રામ. રામ રામ. રત્ના મંદિરેથી હજી પાછી ના આવી. બાપુ, શું વાતી કરી રહ્યા છો? આવી ગઈ બેટા. બેટા, જે બાપની જુવાન દીકરી એકલી બહાર ગઈ હોય એ બાપના જીવને જ્યાં સુધી દીકરી પાછી ન વળે ત્યાં સુધી નિરાશ કેવું વળે? અરે બાપુ, જીવ તો આજ અમારો જાત. મંદિર થી પાછા વળતા એક રીચ અમારો પાછા પડ્યો. ભલું થાજો એ જુવાનનું જેને આમ બચાવ્યો. બેટા, કોણ હતો એ જુવાન? હતો કોઈ હરિપુરનો. હરિપુરનો? બેટા, હરિપુર સાથેના આપણા સંબંધો તું જાણે છે. પેઢીઓથી વેર ચાલ્યા આવે છે. પણ પેઢીઓથી ચાલ્યા આવ્યા વેરનું પરિણામ શું આવ્યું? દેવરા, પરિણામની પંચાયતમાં પડવાની તારે જરૂર નથી. રતનપુર ને હરિપુર વચ્ચેના વેરને કારણે સાત પેઢીથી વ્યવહારમાં બંધ છે. પણ માં સાત પેઢીએ કરેલી ભૂલ સુધારી પણ શકાય ને. બેટા, એ ભૂલ સુધારવાની જેણે જેણે કોશિશ કરી છે અને મોત સિવાય બીજું કાંઈ મળ્યું નથી. એક સમયે હરિપુરનો હાથ મજબૂત હતો, પણ આ રતનપુરને ખજાને ખોટ નથી. મોટા ઘરના વેર વચારે આપણા જેવા ગરીબનું કોણ ગણે બેટા? તો બાપુ, શું આ દુશ્મનીનો કોઈ અંત નથી? ના બેટા, આ દુશ્મનીનો કોઈ અંત નથી, કોઈ નહીં. બાપુ,
માં અરે હીરા કાકી છે કે ઘરમાં? આવો. કોણ છો ભાઈ? મને ન ઓળખ્યો? હું મફતલાલ, આ આપણા ભૂપતચંદ બાપુ છે ને એનો કારભારી, એનો જમણો હાથ. હા એવું છે ને હીરા કાકી, હું મારા લગ્નનું માગું લઈને આવ્યો. મારી હારે? તમારી હારે નહીં, આ તમારી દીકરી જીવી હારે. એક પગ તો સંસારમાં છે અને મારી જુવાન છોકરી સાથે લગ્ન કરા કે? અરે હીરા કાકી, આ 40 વર્ષે તો માણસ પાકટ થાય છે. અને તમને ખબર છે મારા તો બાળ લગ્ન થયા હતા. હા, આ મારી વહુ છે ને એક પણ બાળક આપ્યા વગર ઉપર વહી ગઈ હતી. આ મારી જમીન, જાગીર, ધન, દોલત, આ એનો કોઈ વારસ થાય ને એટલા માટે લગ્ન કરું છું. શું વાત કરું મારા ભાઈ? ભાઈ? છે ને આ અમારી કુંવારી કન્યા માટે તો કેટલાય માગા આવે છે. ભાવનગર થી 2000 આવે છે, ચોપાને થી 4000, પેઠાપુર થી 5000, આ સુરત થી 7000 ને અમદાવાદ થી 1000 આવે છે. અમદાવાદ થી 1000 આવે, પણ મને આ 5000 ને 7000 ગણાવોમાં હું કોણ? મફતલાલ, લંકાપુર નો લાખ રૂપિયા આપવા તૈયાર છું. લાખ? 1 લાખ ને ઉપરથી 1 લટકાનો 7000 ને 1 છે. રેવા દો. રાખો ને કે પાકું ને? તમે કહો છો એટલે પાકું જ ને. હું હરિપુરનો પ્રતાપસિંહ. સિંહ સિંહ કે શિયર મારું સંભાળીને બોલજો ઠાકોર, એ તો રતનપુરના ગામધણીનું માથું ઉતારી નાખતા વાર નહીં લાગે. હવે જા મગજ, તારા જેવા તો કઈક જોઈ પ્રતાપસિંહ. દીવડો મૂકવાનો હક પેલો હરિપુરનો છે. નહીં પ્રતાપ, પહેલો દીવડો તો રતનપુરનો મુકાશે. તો જોઉં છું કે તું કેવો દીવડો મૂકે છે. હું જોઉં છું કે તારામાં કેટલી તાકાત છે. ઠાકોર, હરિપુરની હિંમત કરે છે. થોડી જાઓ. પ્રેમની સમાધિ ઉપર અબિલ ગુલાલના છાંટણા હોય, અહીંયા લોહી છાંટીને સ્મશાન નથી સર્જવાનું સમજ્યા? તો પછી પહેલો દીવડો હરિપુર છે? નહીં, દીવડો તો પહેલો રતનપુરનો જ મુકાશે. શાંત રહો. લડો નહીં. હે માં, વેરની આગમાં સળગતા આ જીવડાઓને શાંત કર માં. લડો નહીં. આ તમારા 2 ગામની હાથ બાંધી લાવો. હવે તમે અહીંયા માફી માગી લો, તમારું કલ્યાણ કરશે. હા, માફી માગો. અમને માફ કરો માં. મારી માફ કરજે મારી. અડધી રાતે આ સવાલ હું તમને પૂછ્યું તો મારો એક જવાબ હશે, જે જવાબ તમારો હશે. સવાલ તો સામે છે,
પણ જવાબ જડતો નથી. ન જાણે કેમ જ્યારથી તમને જોયા છે ત્યારથી અંતરમાં એક વેદના જાગી છે. એ વેદનાના દાવાનળમાં તો મારું હૈયું પણ મળી રહ્યું છે, અને છતાંય જેને જોઈને વેદના જાગી છે એનું નામ પણ હું જાણતો નથી. નામની તો એને જરૂર હોય જેને અજાણી ઓળખાણ કરવાની હોય. રત્ના નહીં તો આપની ઓળખાણ જુગ જુગની લાગે છે. જાણે એ ઓળખાણ ફરી તાજી થઈ ગઈ હોય એમ લાગે છે. અને દેવરાના દલમાં પણ કોણ જાણે શું શું થાય છે. દેવરા, દેવરા, આ મોંઘા મિલનની ઘડી પલ પછી પલટાઈ જશે ને પછી ન જાણે ક્યારે તમારા દર્શન થશે. દર્શન તો દેવ ના હોય રત્ના, હું તો માનવી છું. અને છતાંય જ્યાં સુધી આ પૂનમનો ચાંદો ધરતી ચાંદની રેલાવતો રહેશે આ જગાએ હંમેશા તારી વાટ જોઈશ. દેવરા, જન્મો જન્મની કેવી રમત્યા ભૂલાયેલા ભાવના સ્નેહ સંભારણા પારખી લીધા પાપણે હીરે ભવના પધારો કારભારી, બિરાજો. બાપુ, આ છે વિજયસિંહ મહારાજના કારભારી. આવો આવો કારભારી, બેહો. કારભારી, આ મફતે મને તમારા હાટુ બધી જ વાતો કરી દીધી છે. હા બાપુ, અમારા વિજયસિંહ બાપુની કુંવરી રત્નાબા ઘણી જલ્દીથી આ મહેલની શોભા બની જશે. બાપુ, પછી આ નકલી અક્તરોના સુવાસથી તમારે દિલ બહેલાવાની જરૂર નહીં પડે. વાહ કારભારી, બાપુ, એકલા વાળથી કામ નહીં ચાલે. સમજી ગયો. કારભારી, ગભરાવ નહીં. તમારું મોઢું હીરા મોતીઓથી ભરી દેવામાં આવશે, સમજ્યા? બાપુ, અમારા રત્નાબા પણ એક કિંમતી મોતી છે, મોતી. હા હા, તો એમ એક કિંમતી મોતીના બદલામાં આખી મોતીની મગારી, બાકીના મંગળ ફેરા પતી ગયા પછી તમે પણ યાદ કરશો કે ભૂપત નામના કોઈ દિલવાલાથી કામ પડ્યું હતું. જય માતાજી બાપુ. જય માતાજી. હા મફત. બાપુ, હું એક શુભ કામ કરવા આવ્યો છું. શુભ કામ? બોલ બોલ. અમારા ભૂપતસિંહ બાપુ છે ને, હા? એનું માગું લઈને આવ્યો છું. ભૂપતસિંહ? બાપુ, હા? અમારા ભૂપતસિંહ જેવા બાપુ ક્યાંય મૂર્તિઓ નહીં મળે. અરે તમારી દીકરી રાજ કરશે, રાજ. મફત, તારી બધી વાત ખરી છે, પણ મારી દીકરી રત્નાને પૂછવું તો પડે ને. તમે એના બાપ છો અને એની ખુશીમાં તમારી ખુશી હોય. અને બાપુ, આ આપણા ઠાકોર ખાનદાનમાં દીકરીઓને મોઢે ચડાવીએ ને એ સારું ન કહેવાય. આ એટલે જ કઉ છું કે આ મુહૂર્તનું શ્રીફળ પાછું ન લઈ જવાય. આ શ્રીફળ ભૂપતસિંહના માથામાં લઈ જઈને પહોંચે. હા મંગલ બાપા. ઠાકોર, તમે ભૂપતસિંહના ગોરખ ધંધા જાણતા નથી. હજી ગઈકાલે જઈને રત્નાનો માર્ગ રોક્યો હતો. જો હું વખતસર પોગી ન ગયો હોત તો હવેલીની ઉજળી આબરૂ ધૂળમાં રોળાઈ જા. એટલે ભૂપતસિંહ એ ભૂલી ગયો કોની દીકરી પર નજર કરે છે. ભૂપતસિંહની શાન તો ઠેકાણે આવી જ ગઈ છે. ઠાકોર, મારી વાત માનો. ઠાકોર, મારી વાત માનો. રત્નાનું હૈયું જેની હારે બંધાઈ ગયું છે એની હારે તમે હાથેવાળો કરી દો. ઠાકોર, કોની સાથે? કઈ વાતનો ફોડ તો પાડો. હરિપુર વાળા પ્રતાપસિંહના દીકરા દેવરા હારે. મંગળ, હરિપુરનું નામ લેવું પણ હવેલીમાં પાપ છે. ઠાકોર, રત્નાએ દેવરાને દિલ દઈ દીધું છે. તો પ્રતાપસિંહને પસ્તાવાનો વારો નહીં રહે. આપણા પૂર્વજો જે કરતા આવ્યા છે તેવી રીતે દેવરાની ખાંભી ખોવાઈ જશે. અરે દેવરાની ખાંભી ખોડતા પહેલા ઠાકોર એટલો વિચાર કરજો કે રત્નાનું શું થશે. રત્નાનું શું થશે ઠાકોર? રત્નાનું શું થશે? લખી માં બરાબર દાબલ્યા. બાપુને ઘણી ખમ્મા.
આવ મફત આવ. કા મફતભાઈ, બાપુના લગ્નની કઈ તિથિ નક્કી થઈ? હવે તું તો મૂંગો અમારી કાળ મુખા, આ તારી અવળવાણીએ તો બધો ગોટાળો કર્યો. કા વચમાં કોઈ રામ આવ્યા? હવે રામ આવ્યો હોય તો ઠીક છે, આ તો હનુમાન ખૂજ્યો. હનુમાન? હા. કોણ હનુમાન? લંગડો. બાપુ, આ તમારા લગ્નની વાત વચ્ચે એને ટાંગ અડાડી, નહીતર હું તો માંડવાથી તે મંગળ રાત સુધી બધું જ પાકું કરી આવત. શું એ લંગડો વિજયસિંહ ની હવેલી સુધી પહોંચી ગયો? હા બાપુ, અને આપણી પહેલેથી છેલ્લે સુધી બધી જ વાતો કહી દીધી. અને બાપુ, વધુમાં ઓલા હરિપુર વાળા પ્રતાપસિંહ છે ને, એનો પુત્ર દેવરો એના લગ્ન રત્નાહારી કરવાની વાતો કરતો હતો. મફત પહેલા આપણા માર્ગમાં વચ્ચે આવતા એ પથ્થર દેવરાને બાજુ હટાવી દે, પછી લંગડાની સમાધિ પણ પ્રેમ સમાધિની બાજુમાં બનાવી નાખીશ. વાહ બાપુ વાહ, શું ઉપાય કાઢ્યો છે? કેમાં રત્નાહારે લગ્ન કરી વિજયસિંહે લગ્નનું નારિયેલ પાછું મોકલી મારા કીધેલા અપમાનનો બદલો લઈશ. આપણો પહેલો શિકાર હશે દેવરો. તારા રૂપ તો દેવ દેવા છે, પણ તું કોણ છો? તું રત્નાનો થનાર ધણે છો. રત્ના હારે મારો હથેવાળો થવાનો છે, પણ તું એમાં આડો આવી રહ્યો છે. એટલા હાટું તને ચેતવણી આપવા આવ્યો છું કે જો તને તારો જીવ વાલો હોય તો રત્નાને હંમેશને માટે ભૂલી જા. શું નામ છે તારું? ભૂપતસિંહ. ભૂપતસિંહ. ભૂપતસિંહ, પ્રીત કરનારા કદી ભૂલતા નથી. એ તો ભવો ભવ યાદ રાખે છે. તો આજ તું પણ યાદ રાખીશ કે ભૂપતસિંહ હારે હામ ભીડવી કેટલી ભારે છે. દાતરડાની બીકથી દેવરો ડરતો નથી. એમ તો લે. શાબાશ. તમારા લોકોની બેદરકારીનું પરિણામ છે, જેને કારણે દેવરો આપણા હાથમાંથી છટકી ગયો. બાપુ, અમે શું કરી શકીએ? અમે તો અમારા જીવના જોખમે આપણા રસ્તામાંથી દેવરાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. મફત ભૂપતે પોતાની જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માની. બાપુ, આપણી જે હાર થઈ છે ને, એ એના મોતી ઘોડાના હિસાબે જ થઈ છે. મોતી? મફત આપણે પહેલા એના મોતીને જ ઠેકાણે લગાડી દઈએ. શાબાશ. અહીંયા જ ઉભો રહેજો, હું હમણાં જાઉં છું રતનને મળીને. રત્ના, અરે આમ ગુમસુમ શીરને ઊભી છું. મારે તમને એક ખાનગી વાત કરવી છે. શું વાત છે? આ સ્ત્રીના અંતરને જો પુરુષ જાત જાણી શકી હોત તો કઈ કુંવારી કોડ ભરી કન્યાઓને ઝેર ખાઈ જીવતરના અંત ના આણવા પડત. શું છે? શું વાત છે? દેવરા, તમે ભૂપતને ઓળખતા નથી. એ મારી હારે લગ્ન કરવા માંગે છે. જાણું છું. આપણા પ્રેમ બચાડે દિવાલ થઈને ઉભો છું. મને માર્ગથી દૂર કરવા એણે આ પહેલા પણ કોશિશ કરેલી. શું વાત કરો છો? હા રત્ના, જગત સાચા પ્રેમીઓને જીવતે જીવતે એક થવા દેતું નથી, પણ જગતની કોઈ તાકાત આપણને જુદા પણ પાડી શકાય એમ નથી.
જો આ મોતીનો હળહળાટ પણ આપણા પ્રેમની સાખ પૂરે છે. હું પરમેશ્વર સિવાય કોઈને સાક્ષી માનતી નથી. મારા પરમેશ્વર છો. જાણું છું. આ મોતીને શું થયું છે? હા, જરૂર કઈ મુસીબતમાં લાગે છે. મોતી, મોતી, મોતી! મોતી, મોતી! મોતી, મોતી! અળો આવો આવો. દેવરાભાઈ, એ દેવરાભાઈ લાવો. એ ધો ધો ધો. આવડા મોટા ઘરમાં કોઈ નથી. લાવો. એ દેવરાભાઈ ક્યાં છે દેવરાભાઈ? ભાઈ તો બહાર ગયો છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. લાવો બેરો બંધો, આણી કોલ લાવો. મૂકો. હળુ 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 જાળવીને મૂકજો. મૂકી દો. હા, એ અમારા ભૂપતચંદ બાપુએ દેવરાભાઈ ની હાટુ ભાઈબંધીની ભેટ મોકલી છે. હા, એને જાળવીને રાખજો. હા, હાલો 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 હાલો. માં, કોણ હતા માણસો? એ તો તારા નામે ભેટ આપી ગયા છે. મારા નામે ભેટ? હા, ભૂપતસિંહ ભાઈબંધીની ભેટ મોકલાવી છે. ભૂપતસિંહ? બપોતે તારું માથું મોકલાવ્યું, પણ ભેળું ધડ પણ મોકલાવ્યું હોત તો તને અગ્નિદાહ તો થઈ શકે. મૂંગા પ્રાણીની વફાદારીનો માણસ સાથે આ બદલો દીધો. મોતી, સોગંદ છે મને તારા લોહીના. જે રીતે તારું માથું એને કાપ્યું છે, એ જ રીતે ભૂપતસિંહનું માથું. આખરે અધૂરું મિલન મધુરું થયું લાગે છે. હા, એની જ આ વર્ષા છે માં, એની જ આ પુષ્પ વર્ષા છે. હાશ ગોગા, બાપુ નવું અત્તર લાવ્યો? હા બાપુ. હું વાત છે મફત? બાપુ, આખી દુનિયા જાણે છે કે આપણી લંકાપુરીમાં કશી વાતની ખોટ નથી.
ધન દોલત માન મર્તબો વૈભવ પણ એક ઝીણકી એવી વાતની ખામી છે બાપુ. નાનપણથી જ મને વાર્તા સાંભળવાની ટેવ નથી, સમજો. જે કઈ કેવું હોય ચોખ્ખે ચોખ્ખું કહી દે. બાપુ સીતા, હા સીતા વગર આપણી લંકાપુરી અધૂરી અધૂરી લાગે છે. બાપુ દરેક સીતાની સાથે કોઈને કોઈ એક જગ્યાએ રામે જન્મ લીધો જ હોય છે. તું ક્યાં વિભીષણ બનીને વચમાં દાંડીઓ હલાવ્યા કરત? બાપુ તમે આ હરામખોરને ઓળખતા નથી. ઈ ખાય છે આપણું અને ગાય છે બીજાનું. કેમ લ્યો એ બાપુ જવા દ્યો. બાપુ આ તમારી રતન પારખ્યું આંખ્યું એ રતનપુરની રત્ના ઉપર હજી નથી પડી. રતનપુરના વિજયસિંહ બાપુની એકની એક કન્યા છે બાપુ. રતનપુરના વિજયસિંહ ની પુત્રી રત્ના? હા બાપુ. અને બાપુ મને તો લાગે છે કે સ્વયં ભગવાને પોતાના હાથે જ ઘડી હોય એવું લાગે છે, જાણે સુગંધી ફૂલ. તો સુગંધિત ફૂલની સુગંધ મારા શયનખંડમાં પ્રસરવી જ જોઈએ. બાપુ આ કામ આપે આપના હાથે જ કરવું પડશે. બાપુ રોજ સાંજે આપના લંકાપુરના પાદરમાં મહાદેવના મંદિર પાસે સમાધિ ઉપર દીવો મૂકવા આવે છે. હા ઠીક છે, આ કામ હું જાતે જ કરીશ. આપણે આમ ચોરી છુપીથી એકબીજાને મળતા રહીશું જ્યાં સુધી આપણા પવિત્ર પ્રેમને ભાગ્ય પોતાની કસોટી ઉપર કસી ન લે ત્યાં સુધી. આપણે તો જોગ વિજોગના તાંતણે બંધાયેલા. કોણ છે તું? અરે ભૂપતસિંહ નું નામ સાંભળતા તો 20 ગામની છોરીઓ ગળે પડતી આવે છે. છોરી ભૂપત ભલો માંગતો હોત તો મારા મૂકી દે. મારક મેળવો હોત તો આળે છુકરવા આવત. અરે સિંહણની દૂધ ધાવેલ રાજપૂતાણીની શક્તિથી તું અજાણ લાગે છે. રત્ના, ભૂપત નું નામ સાંભળતા તો સતી માતા પણ આડે નહીં આવે. હવે તો આ ચીજો બધો લેવો જ પડશે. છોડી દે. સતી માની તો સતી વાળો સેવક તો હજી જીવે છે ને. રંગરાવ, તને તારી મોત બોલાવતી લાગે છે. લગડા બધા લગડા સતીના ભગત બધા પાપી દોસ્ત કેમ સતી માતાના ભગત? હવે તો તારો બીજો પગ પણ તોડવો પડશે. જીવતો નહીં છોડો.
સતીમાં મને શક્તિ દે કે હું આ પાપીઓને ભગાડી શકું. માં, એક નિર્દોષ અબળાનો જીવ બચાવી શકું. માં, ભૂપતસિંહ, તારા પોતાના પક્ષ પર તો તું ઉભો રહી શકતો નથી. તું મારી શું જાન તોડવા હે? બોલ! મંગલ, આનો બદલો હું રત્નાને મારી બનાવીને લઈશ. અરે હું જીવું છું ત્યાં સુધી રત્ના દેવલાની જ રહેશે. બેટા, રત્ના દીકરી, ચાલ હું તને ઘેર મૂકી જાઉં. નહીં બાપા, નહીં. તમને બહુ વાગ્યું છે. તમે આરામ કરો. હું તમારા માટે વેદ મોકલું. રત્ના, આટલા ઉદાસ શું વાત છે દેવરા? અને મોતી? મોતી આપણો સથવારો છોડી ગયો છે. દેવરા? હા રત્ના, ભૂપત સંગે મોતીનું માથું કાપી આપણને જુદા થવા માટે ચેતવણી આપી છે. પણ એ મૂંગા પ્રાણીએ ભૂપતસિંહને શું બગાડ્યો હતો? મોતી માણસ કરતા પણ વધુ સારો સાથી હતો, એટલે એણે એનું માથું કાપી મારાથી બદલો લીધો છે. પણ મેં પણ સમ ખાધા છે રત્ના, કે જે રીતે ભૂપત સંગે મોતીનું માથું કાપી નાખ્યું છે એ જ રીતે હું પણ એનું માથું કાપી નાખીશ. ને મેં ખમીરવંતી ધરતીનું ધાવણ ધાવ્યું છે. આમાં હું એ તમારી સાથે છું દેવરા. તો ફિકર ન કર. એ જ હું તમને કહી રહી છું. જુઓ, આજે વટ સાવિત્રીનો ત્યોહાર છે. બધી કુંવારી કન્યાઓ ખુશી ખુશી પોતાના માટે મનગમતો વર માગે છે. ને મારું પણ વ્રત છે. પણ તમે આમ ઉદાસ. અરે હા, એટલે જ કહું છું, હસો. હસો ને, હસો ને. તમને મારા સમ છે. અરે મારી હિંડોણી, મને શું ખબર? તે રાખી પ્રતિમા ના. તો આ ગૌરીએ સંતાડી હશે. મને પણ ખબર નથી. અરે અરે મફતલાલ, તમે આટલા બધા ગભરાયેલા કેમ લાગો? હીરા કાકી, હું ગભરાયેલો નથી. મારા રૂપિયા 17,000 ની થેલી પાછી આપો. મારે પરણવું નથી ને ઘરઘવું નથી. અરે જમાઈરાજ, તમને થયું છે શું? અરે ન થવાનું થયું છે હીરા કાકી. આ તમને ખબર છે, મારી મરેલી બાયડી અને મારો મરેલો બાપ રોજ રાતના ભૂત થઈને મને હેરાન કરે છે. તો જમાઈરાજ, લગન પહેલા અહીં આવી જાવ ને. અહીં ન અવાય. ન અવાય? ખરી વાત ના અવાય. તમને બીક લાગતી હોય ને તો કોઈ ભૂવા પાસે આપણે મકાન બંધાવીએ. હા, આ તો હાળું મને હુજું જ નહીં હો. પણ આપણે ભૂવો ગોતશું ક્યાં? હા, એમ. કોણ? ઠાકોર વિજયસિંહ? હા બાપા. ઠાકોર, પુષ્પની કળીમાં ને કન્યામાં કોઈ જ ફરક નથી. એ કળીને રામના ચરણોમાં મૂકો કે પછી એ કળીનો હાર બનાવી અને રાવણના ગળામાં પહેરાવો, કળી ચૂપચાપ સહન કરી લે છે. કઈ જ નથી બોલી શકતી. મતલબ એ જ કે ઠાકોર ભૂપતસિંહ રત્ન લાયક નથી.
રત્ના તો સર્જાઈ છે દેવરા માટે, અને રત્નાને ને દેવરાને કોઈ જુદા નહીં કરી શકે ઠાકોર. એ વિધાતા પણ બહુ સારી રીતે જાણે છે, અને વિધાતાના વિધાનને કોઈ નથી બદલી શક્યું, કે કોઈ નહીં બદલી શકે, કે કોઈ નથી બદલી શકે. મંગલ બાપા, ઠાકોર શાંત કરો અને શાંત ચિત્તે વિચાર કરો. ઠાકોર શાંત ચિત્તે વિચાર કરો. હા, શાંત ચિત્તે વિચાર. દેવરા, આ સોળે કળાએ ખીલેલ ચાંદને કાનમાં જઈને કહી દે કે કોઈ દી હાથમે નહીં. હું તો કહું છું કે ઝટ હાથમી જાય તો સારું, જેથી આપણા પ્રેમને એની નજર ન લાગે. એની શું નજર લાગશે? જગત આખાની નજર દેવરાને રત્ના પર હશે. જગત જોતું રહેશે ને આપનું મધુર મિલન થશે. મિલનના સપના જોઈ રહેલી તું ઈ કેમ ભૂલી જાય છે કે પ્રેમના પેટાળમાં વિયોગનો દાવાનળ સળગતો હોય છે. એ દાવી આપનું પાવક પ્રેમ પાર ઉતરી જશે. ક્યાંય એવું ન થાય કે આ જગત આપણને પાર ન પડવા દે. સાચા પ્રેમીઓને કોઈ નહીં રોકી શકે દેવરા. ને મારો આત્મા તો આઠે પહોર તારા જ નામનું રટણ કરે છે. હું દેવરા વગર જીવી નહીં શકું, ને ભૂપતથી ને મારા બાપ દેવરાને જીવવા નહીં દે. જો દેવરાને કાંઈ પણ થાય તો મને આટલી શક્તિ આપો માં, કે હું તમારા પગે પગલે દેવરા સાથે સતી થાઉં. કેવી અશુભ વાતો કરે છે રત્ન. હા, અરે પ્રભુ આપણા પ્રેમની રક્ષા કરશે. હત્યાગરનો જીવ લેવો એ રજપૂતાઈની નજરમાં ગુનો, પણ મૂંગા પ્રાણીના મારતલને જીવતો રહેવા દેવો એથી મોટો ગુનો છે. નહીં નહીં, હું જાણું છું કે આ ભૂપતસિંહ નરાધમ રાક્ષસ છે, પણ એને જવા દે. દેવરા, તો કોઈ નવો દાવ અજમાવે એ પહેલા આપણે તૈયાર રહેવું પડશે. દેવરા, 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 તમે સંભાળજો. ક્યાં ગયો તમને? રત્ના, એને એક વાર તો કાંડાના કવચ જોઈ લીધા છે, પણ મને તો તારી ફકર થાય છે. તમે મારી ફકર ન કરો. એ આડોડિયાને તો હું ભરી પીશ. રત્ના, અરે હા, કાલથી માં અંબાના નોરતા શરૂ થાય છે. દર્શન કરવા તમે આવશો? જરૂર આવીશ, પણ દુશ્મનોનું ગામ છે, સાવચેતી રાખજો. ભલે, હું બળથી નહીં કળથી કામ. જાઉં છું. રત્ના, આથમતી સાંજનો સમો, ધરતી ઉપર ઉતરતા અંધારા, તું અને હું. એક વાર તો મારો માર્ગ રોકી મંગલ બાપાને હાથે માર ખાઈ ચૂક્યો છે, ને આજે મારા હાથે. તારા હાથ તો ભગવાને ગળાનો હાર બનવા સર્જ્યા છે રત્ના, મને પ્રેમ કરવા માટે સર્જ્યા છે. છી, તારા મોએ તો પ્રેમનું નામ લાજે છે. એમ એટલે હજી તારા મનમાં દેવરો વસ્યો છે? મોતીનું માથું વાડ્યા પછી એ દેવરાના માથામાંથી રાહ નથી નીકળી? અરે મોતીને મારી તે સાવ છારે દુશ્મની ઓરી લીધી છે. હવે જાગતો સૂજે શિયાળવા. રત્ના, હું તને મેળવીને જંપેશ, અને તારા સાવજને જો શિયાળ ન બનાવી દઉં તો મારું નામ પણ ભૂપત સંગ નહીં. બાપુ, આ મોકો તમને કાલે જ મળવાનો છે. માં અંબાના ચોકમાં ઈ આવશે જ. હા, એમ? મફત? ચાલ. રત્ના, વચન પાળવા હું તો વેશ બદલીને સમયસર આવી ગયો, પણ આવતીકાલે તું ભૂતનાથ મહાદેવના મંદિરે આવીશ ને? દેવરા,
દેવમાની તને દલડે બેસાડી છે, પછી દિવસમાં એકવાર દર્શન ન કરું ત્યાં સુધી અજંપું મળતો નથી. રત્ના, ચાલો હવે ઘેર, મોડું થશે. એ આવી બાપુ. આવતીકાલે સમયસર આવી જશે. હા. દેવરા, કેમ લાગે છે હવે? હવે બોલ, હવે રત્નાને મળીશ? જરૂર મળીશ. જરૂર મળીશ. અરે મારું દૂધ પીધું હોય, મરદના દીકરા હો તો એકવાર છૂટો મૂકો, પછી જોઈ લો. હા હા, તારે છૂટો મૂકીશ. પહેલા બોલ, ફરી વાર રત્નાને મળીશ? મળીશ. તું એમ નહીં માને દેવરા. બાપુ, મંગલે ભૂપતસિંહ માટે જે કંઈ કહ્યું છે તે તદ્દન જૂઠું છે. પણ મંગલને પોપટ હારે દુશ્મની શી છે? દુશ્મની તો રતનપુર હારે છે. એ તો ઈચ્છે છે કે રત્નાનો હથેવાળો દેવરા હારે થાય અને બાપુને નીચું જોવું પડે. ઓહ, આટલો કપટી છે, નીચ. રત્ના, દેવરાને મળવા જતી હોય તો અહીં જ ઉભી રહેજે, કારણ કે થોડી જ વારમાં તારા દેવરાની ચિતા હરિપુરના પાદરે પડતી હશે. કાળમુખા, તારી જીભમાં કાંટા વાગે. દેવરાનો અમંગળ વાછનાર નીચ, ખસી જા મારી સામેથી. અત્યારે તો ખસી જાઉં છું. જા જા, જઈને કરી લે તારા પ્રેમીની ચિતાના છેલ્લા દર્શન. વૈદરાજજી, તમારા ઓસળમાં ઓછપ ન લાવશો. મારા દેવરાને જડ સાચો કરી દો, નહીં તો તમારા ઓસળિયાને કોઈ નહીં વખાણે. બેન, દવા કરવી એ તો મારો ધર્મ છે, દયા કરવી એ ઈશ્વરના હાથમાં છે. દેવરાના ઘા તો ઘણા ઊંડા છે, રૂજાતા વાર લાગશે, બાકી કોઈ ચિંતાનું કારણ નથી. ઠીક થઈ જશે હો. લ્યો, ભલે ત્યારે રામ રામ. રામ. દેવરાના બાપા, આ દીકરો મારું તો માન નથી, પણ તમે તો કાંક એને કહો. અઠવાડિયામાં 5 વાર ધીંગાણા કરી આવે છે. તો દેવરાની માં, દીકરા જયારે જુવાન થાય ને ત્યારે મા બાપની શિખામણ એને માઠી લાગે. પણ મેં જ્યારથી મોતીનું માથું જોયું છે ને, ત્યારથી તો મને જીવમાં ડર બેસી ગયો છે. કોક દિવસ આપણા દીકરાને કાંક થયું ને તો દેવરાના બાપુ, આપણો અવતાર બગડી જશે. હો દીકરા, હવે તો સારું છે ને દીકરા? જય માતાજી ઠાકોર. જય માતાજી ભૂપતસિંહ. આટલી રાતે? વાત જાણે એમ છે ઠાકોર, બોલો બોલો. પાણી માથાથી ઊંચું વહી જાય એ પહેલા હું તમને ચેતવવા આવ્યો છું. હા, પણ વાત શું છે એ તો કહો. રત્ના દેવરાને મળવા હરિપુરીના ઘીરે ગઈ છે. શું વાત કરો છો? હા ઠાકોર, જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો હાલો મારી ભેળા અને તમારી હગી આંખોથી જોઈ લો. હાલો.
પ્રભુનો પહાડ કે તમે એમ કેમ છો? અરે તું અહીં આવીને હરિપુરનો માણસ તને કોઈ જોઈ જશે તો શું પરિણામ આવે છે જાણે છે? પ્રેમ કરનારા પરિણામની પરવા નથી કરતા દેવરા. બહુ બહુ તો હરિપુર ને રતનપુર નું દેશ આપણને મોત આપશે એટલું જ નહીં રત્ના, આપણો મેળાપ આ ભાવમાં જ થશે. રત્ના અને દેવરાનો હથેવાળો રતનપુરમાં જ થશે. એને કોઈ રોકી શકશે નહીં. દેવરા, આપને જગત સામે જીત નથી કરવી. હાલ દેવરા, ભાગી જઈએ કોક એવા મલકમાં જ્યાં માનવીના મન મોટા હોય, આંખોમાંથી મેં ઝરતા હોય, વેરના વાયરાની લેરી વાતી ન હોય. હાલ દેવરા, હાલ. નહીં રત્ના, ભાગીને આપણા પવિત્ર પ્રેમને હું કલંકિત કરવા નથી માંગતો. આપણા લગ્નનો માંડવો રોપાશે અહીંયા છે. બાકી અંધારા ઓઢીને આપણી આબરૂને લાંછન લગાડવા હું નથી માંગતો. લાંછન તો ત્યારે લાગશે જ્યારે રત્નાના પંડ પર પાનેતર ચડશે ને પીઠી ચોળાશે ને પછી લગન મંડપમાંથી મંગલ ગીતોને બદલે મરસિયા સંભળાશે. નહીં રત્ના, આવું અમંગળ ન બોલ. જગત સામે જીદ કરીને તને હું મારી બનાવીશ. આવતી પૂનમે એ જ શિવજીના મંદિરમાં સતી માતાની પ્રેમ સમાધિની સાક્ષીએ તારા સેથામાં હું સિંદૂર પૂરીશ. સાચે જ પૂનમની રાત રડગાડી બની આપના પોખડે. જોઉં છું કે કોને પસ્તાવવું પડે છે. કારવાળી આજ્ઞા બાપુ, આજથી આ ખાનો દરવાજો બંધ કરી દો. બાપુ, ખાનનો દરવાજો બંધ કરી શકશો પણ રત્નાના હૃદય પર તાળા નહીં મારી શકો. એના ઉપર પહેરો નહીં ઘૂસી શકો. રત્ના, આવતી પૂનમે તારા અને ભૂપતસિંહના લગ્ન થશે. કારવાળી માથે તાળા લગાવી દો અને સખત તાળા ગોઠવી દો. નહીં બાપુ, નહીં. બાપુ, કારભારી, પણ હરિપુરના માણસોનો ખ્યાલ રાખજો. દેવરાનો હજી જરાક ડર લાગે છે. બાપુ, આપ એ ડર મનમાંથી કાઢી નાખજો. દેવરો રતનપુરની હદમાં પગ મૂકશે એ પહેલા તો આપણા માણસોને પૂરો કરી નાખશે. શાબાશ. એકવાર રત્નાની હારે મારો હથેવાળો થઈ જવા દો. એના પછી તમે જે કંઈ આ ગરાશમાંથી માંગશો એ તમને આલીશ. સાંભળી લે રત્ના, મેં તારા લગ્ન ભૂપતસિંહ અને પાકા કરી નાખ્યા છે. ના બાપુ, ના. હું દેવરાને અનામત થાપણ છું, એને બીજાને ન સોંપાય. રત્ના, તારા આંસુડા મારા પથ્થર પર લખાયેલા નિર્ણયને ધોઈ નથી શકતા. ને રત્નાની પ્રીત પણ વેર ઝેરના કાદવમાં ચણાયેલી આ રેતીને ચૂનાની હવેલીમાં બંધ પણ નથી રહી શકતી. રત્ના, તારા એક એક પગલા ઉપર 10 રક્ષકોના પહેરા ગોઠવી દેવામાં આવ્યા છે. પહેરા તો રાજ રજવાડાને દર દાગીના ઉપર ગોઠવી શકાય છે બાપુ, કોઈના દલડા ઉપર નહીં. ને રત્નાનું દલડું તો ક્યારનું દેવરાના દલડામાં થઈ ચૂક્યું છે. દેવરાનો પ્રેમ તને જીવવા નહીં દે અને હું તને હરિપુર હારેના દ્વેષના દાવા નળમાં બળી ભરવા પણ લીધો. જીવન મરણનો નિર્ણય જો માણસના હાથમાં હોય તો આજે હું મારી માથી વિખૂટી ન પાડો ને તમે તમારી દીકરીના સેથામાં કંકુના બદલે ચિતાના અંગારા ન ભરત બાપુ, ચિતાના અંગારા ન ભરત. મારો નિર્ણય અટલ છે રત્ના. તારા દેવરાને જઈને કહી દેજે કે આવતી પૂનમ ને દી રત્ના હારે મારો હથેવાળો થવાનો છો. મફત. હાજી બાપુ. 11 દીવા લંગડાની આંખોની સામે લગાડી દે. લગાડી દઉં. ભૂપતસિંહ, ભગવાન તારી સાથે નથી અને સતી પણ તારી સાથે નથી. જો જો તારા દીવા જો બધા જ બુજાઈ ગયા. હજી ઈચ્છતો હોય તો તું રત્નાના સપના ભૂલી જા
નહીંતર તારું કમોત થશે, કમોત. રત્ના રત્ના તો બસ દેવરા માટે જ સર્જાઈ છે ભૂપત. તારા મારેલો મારનો બદલો તારી ઠાઠડી કાઢીને લઈ શકો એમ છું, પણ નહીં. રત્ના અને મારા લગ્નની આડે માત્ર 4 જ દિવસ બાકી છે અને હું ચાહું છું કે તું અને તારો દેવરો તમારી આંખે મારા લગ્ન જુઓ. એના પછી તને અને તારા દેવરાને એવી મોત મારીશ કે જેને જોઈને જગત આખું કહેશે કે ભૂપતની સાથે દુશ્મની કરવાનો શું પરિણામ આવે છે. 4 દિવસ સુધી કરી લેજે તારી સતી માતાની પૂજા. એટલું યાદ રાખજે લગડા, આ પૂજાયેલા દીપકોથી હું ડરતો નથી. અરે આજ પછી જો રત્નાનું નામ દેવરાની હાથે જોડ્યું છે તો તારો જીવન દીપ અંબે સપાટે પૂજાવી રાખી શકશો. જાઓ, તારું પડું નહીં થાય. આ ઈશ્વર તારા ઉપર રાજી નહીં હે. સતીવાલો તને શ્રાપ રહેશે. માં તારા સતનો દીવો અખંડ બળી રહ્યો છે. હું જાણી ગયો છું કે તમે નોખા નામે અહીંયા જન્મ લીધો છે. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી કે રત્નાને દેવરાને જુદા કરી શકે. હા, રત્ના બેટા, મારા મોતનો સામાન લાવ્યા છો બાપુ. મોતનો નહીં બેટા, મંગળ સામાન છે. આવતીકાલે પૂનમની રાત છે. આવતીકાલ આ હવેલીમાં તારી છેલ્લી રાત હશે બેટા. ભગવાન કરે આવતીકાલની રાત મારા જીવનની છેલ્લી રાત બની જાય. પછી તમને કોઈ ફકર નહીં રહે. મસાણે જઈને બાળી આવ્યા પછી મારું મોલ તમને જોવા નહીં મળે બાપુ. એવું ન બોલ દીકરી. એકવાર બાપની લાચારી સામે તો જો, પછી તને ખ્યાલ આવશે કે એક તરફ પેઢી દર પેઢી ચાલ્યું આવતું વેર છે અને બીજી તરફ માત્ર દેવરાનો પ્રેમ. પ્રેમના નામથી દુનિયાને સદાય વેર બંધાયું. એટલે આજે તમે મારા વેરી બની ગયા. મને બીજે પરાણે પરણાવવા તૈયાર થઈ ગયા બાપુ. દીકરી તો સાસરે શોભે બેટા, રાયની હોય કે રંગ. સાસરે મોકલવા કરતા મને મશાળે મોકલો બાપુ, પણ આ શણગાર અહીંથી પાછા લઈ જાઓ. હું તમારે પગે પડીને એટલું જ કહું છું કે દેવરા સિવાય આ બે બીજા હારે ફેરા ન જ પડે, નહીં જ પડે બાપુ, નહીં. આવતીકાલે પૂનમ છે. જગતના તમામ બંધનો તોડીને રત્ન સાથે હું હથેવાળો કરીશ. અમને આશીર્વાદ આપો. દેવરા, દેવરા, બાપજી. દેવરા, આવતીકાલે રત્નાના અને ભૂપતસિંહના લગ્ન પાકા થયા છે. બાપજી, રત્નાએ તો મને મળવા માટે વચન આપ્યું છે. મોતના મુકામે રત્ના તને મળવા માટે જરૂર આવશે દેવરા. દુનિયાના લાખ લાખ બંધનોને તોડીને રત્ના તને મળવા માટે આવશે. મારો અંતરાત્મા પોકારી પોકારીને કહે છે દેવરા કે આ મિલન જરૂર થશે. એ મિલન હું કરાવીશ. પરંતુ એના લગ્નના લેખ તો તારી સાથે જ લખાયા છે. દીકરા, સતીમાં પર ભરોસો રાખ. એ ભવભવના ભેરુને જુદા નહીં કરે. હા, એ જુદા નહીં કરે. બાપુ, જાનના ઉતારનો બધો બંદોબસ્ત મેં કરી દીધો છે અને ગોળ મહારાજ પણ અમને આવતારે છે. તો પછી રત્નાને તૈયાર કરવા માટે એની બહેનપણીઓને કહી દો. બાપુ, એ તો મેં ક્યારનું કહી દીધું છે. સારા.
આજે જ પૂનમની રાત છે. એ જ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. એ જ તોફાન જે વર્ષો પહેલા આવ્યું હતું માં. આજ તો રત્ના અને દેવરાના મિલનની રાત છે. જોજે માં, એમના પ્રાણને તું પલટાવી નાખજે. એમના મિલનમાં ઊની આંચ ના આવે, એમના મંગલ મિલનમાં જરાય આંચ ના આવે માં, આંચ ના આવે. હા માં. ભાગીદાર ભગવાન, તે આજ સુધી મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. આજ મારા ભેરુબંધ દેવરા માટે પ્રાર્થના કરી રહ્યો છું. રત્નાને દેવરાનો મેળાપ કરાવી દે ભગવાન, રત્નાને દેવરાનો મેળાપ કરાવી દે. અને જો એમ નહીં થાય ને, તો આજથી તારીને મારી ભાગીદારી છૂટી. પછી તને ભક્તો તો ગણાય મળશે, પણ આવો ભોળો ભાગીદાર નહીં મળે. જય ભાગીદાર ભગવાન. स्वस्ति न भूषा विश्वदेवा स्वस्ति नक्षाचार्यो अरिष्णविनो स्वस्ति नो बृहस्पतिर्धातुर. રત્ના નીકળી ગઈ. બાપુ, એક નાગ આવીને તાળું તોડી ગયો અને પછી અમારા બધાનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. ઠાકોર, મને ખબર છે કે ઈ ક્યાં ગઈ છે. આજ હું ઈ દેવરાને જીવતો નહીં મેલું. મફત જીવા આવો મારી હાથે. ચાલો. એક પળનો પણ વિલંબ કર્યા વગર તમે જલ્દી જાઓ, નહીં તો મારો દેવરો. અરે પણ વાત શું છે? આજની રાતે રતનપુરની રત્નાને મળવાનો એને વાયદો કર્યો છે. અગર દેવરો રત્ના સાથે હથેવાળો કરશે તો આપણું હરિપુરમાં રહેવું ભારે થઈ પડશે. એ નક્કરે નારાયણ ને જો રતનપુર વાળાને ખબર પડી હશે તો મારા દેવરાનો જીવ લેતા પેલા રતનપુર વાસીઓના માથાના ડગ ખરકાશે. દેવરાની માં હું આખું હરિપુર ગામ લઈને જાઉં. મેં બધી જોડીઓ છૂટી મૂકી દીધી છે. હવે રત્નાને દેવરાને મળતા કોઈ નહીં રોકી શકે. તે શું કર્યું? પાણીમાં કૂદીને હોડીઓ લઈ આવજો. દેવરા, રાધા પંડ પર મારા નામની પીઠી ચોડાઈ છે. એને વરમાળા પહેરાવાની કોશિશ પણ કરી તો તારું માથું ઉતારી દઈ, સમજો? માથું તો આજ તારું ઉતરશે. મોતીનું માથું કાપી મોકલાવેલી તે ભેટ હું ભૂલ્યો નથી. ખબરદાર જો જરા પણ આગળ આવવાની કોશિશ કરી છે તો નહીં તો રત્નાને જીવતી નહીં મેલું. મૂકી દે તારી તલવાર, ફેંકી દે. હવે જોઉં છું તને કોણ બચાવે છે. ચાલ ચાલ ચાલ.
ભૂપત સંગ ભોર આંખમાં હું હથિયાર વગરના માટી માથે ઘા નથી કરતો. આ લે તરવાર. મોતી, તારું માથું ઉતારનારનું માથું તને ચડાવી મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી છે. વિજયસિંહ, તને તારું મોં દેખાતી રહ્યું છે. પ્રતાપસિંહ, રતનપુરની તાકાતને તું હજી નથી ઓળખતો. તારી અને મારી તાકાતનો ફેસલો આજે અહીં થઈ જશે. થઈ બંધ કરો લડાઈ. બાપુ, હજી તમારી તલવારોની તરફ નથી પૂછાણી. દૂર હટ રત્ન. જ્યાં સુધી રતનપુરના માથે લાગેલ કલકની કાળી માને હરિપુર વાસીઓના લોહીથી કૂદી નહીં નાખ્યું ત્યાં સુધી જપતી હોય. બાપુ, બાપુ, અમે તો ભવના ભેરે છીએ. જગતની કોઈ તાકાત અમને જુદા નહીં પાડી શકે. દેવરાના હાથે મારા માથામાં પુરાયેલ સિંદૂર એ તો અમારા જીવન પ્રભાતની પહેલી લાલીમાં છે બાપુ, પહેલી લાલીમાં છે. રત્ના, વેરની આગમાં આંધળા થઈ ગયેલા આ ગ્રાસ તારો આપણા સાચા પ્રેમને ક્યાંથી સમજશે? હા બાપુ, વેરથી વેરની આગ બુઝતી નથી. એને બુઝાવવા તો પ્રેમના પાણી સિંચવા જોઈએ. મૂંગીને રત્ના, મૂંગા તો હવે અમને મોત જ કરી શકશે. બુઝતી હોય તો બુઝાવી લો અમારા લોહીથી તમારા વેરની તરસ. હા બાપુ, હા. છટ કરો, ઉઠાવો તલવાર. મોતનો માંડવડો અમને પોખવા ઉતાવળો થઈ રહ્યો છે. હા, ઈ તારું પોખરું અહીં પૂરું કરી નાખું. 7 પેઢીના વેર છોકરવતી રમતના મોમતે પૂરા ના થાય એના કરતા તરત પૂરો કરી નાખો. વિજયસિંહ અને પ્રતાપસિંહ, રતનપુર અને હરિપુરના વેર ઝેરની આ તલવારો મારા શરીરમાં દાટી દો. જો બહાર કાઢશો તો ફરીથી તલવારો વિજાશે અને લોહીના છાંટડા છંટાશે. નહીતર તમને મારા મોતની આણ છે. તમે જાણો છો આ જે સમાધિ પર તમે રોજ દીવા કરો છો કોણ છે? એ બીજું કોઈ નથી પણ રતનપુરની માધવીએ રત્નાના નામે નવું રૂપ ધારણ કર્યું છે અને હરિપુરના ડોલાએ દેવરાના નામે નવું રૂપ ધારણ કર્યું છે. હા, મારી આંખોનું તેજ બુજાઈ જાય એ પહેલા બે ગામ નું સમાધાન થઈ જાય. હા, રત્ના, મંગલ બાબા. બાપજી, સતીમાં તમે લીધેલ વચન પ્રમાણે મેં બે ગામ નું સમાધાન કરાવ્યું છે. હવે મને મુક્તિ